આ મોરબી ખાતેનો સ્વદેશી મેળો એ સ્વદેશી વસ્તુઓની સાથે સાથે જે રીતે સ્વસહાય જૂથો અને નાના નાના ગામડાના કારીગરો દ્વારા બનાવેલી વસ્તુઓનું આખા 100 જેટલા સ્ટોલ દ્વારા આજે પ્રદર્શન યોજવામાં આવ્યું છે, જેના માધ્યમથી ખૂબ મોટા પ્રમાણમાં કારીગરો અને સખી મંડળોની ઉત્પાદિત ચીજવસ્તુઓનું મોટા પ્રમાણમાં આ સ્ટોલના માધ્યમથી વેચાણ થશે। એની સાથે સાથે જે સમગ્ર દેશમાં જે રીતે સ્વદેશીની ચળવળ ચાલી રહી છે, એ ચળવળને આવા પ્રકારના કામોથી, આવા પ્રકારના કાર્યક્રમોથી, આવા પ્રકારના પ્રદર્શનોથી ખૂબ વેગ મળે છે। આજનો આ મોરબી ખાતેનું કાર્યક્રમ પણ પ્રદર્શન પણ આ સ્વદેશીની ચળવળને ખૂબ વેગ અપાવીને જે રીતે સ્વસહાય જૂથોને જે રીતે પ્રોત્સાહન આપવાની નીતિ છે, એના ભાગરૂપે આજે આ મોરબી મુકામેનું કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી મારા સાથીદાર આદરણીય કાંતિભાઈ, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આદરણીય ટંકારાના આદરણીય દુર્લભજીભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન હંસાબેન, માનનીય કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, વિવિધ ક્ષેત્રના વડીલો આગેવાનો ઉપસ્થિતિમાં આ કારીગરોની સ્વયં ઉત્પાદિત ચીજવસ્તુઓને ખૂબ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહીને પ્રોત્સાહન આપ્યું છે। જે રીતે 100 જેટલા જુદા જુદા પ્રકારના સ્ટોલ છે, જેમાં જીએલપીસીના 32, એનયુએલએમના 10, કૃષિ વિભાગના 15, કુટીર અને ગ્રામોદ્યોગના 13, વન અને પર્યાવરણ વિભાગના 5, મહિલા આર્થિક વિકાસ નિગમના 20, કોઓપરેટિવ સેક્ટરના 5 મળી કુલ 100 જેટલા સ્ટોલના માધ્યમથી આ સમગ્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। અને એ પ્રદર્શનના માધ્યમની સાથે સાથે આ ચીજવસ્તુઓનું અને સેવાઓનું પણ વેચાણ આ સ્થાને કરવામાં આવ્યું છે। ખૂબ ખુશી થાય કે જે રીતે સમગ્ર દેશમાં લખપતિ દીદી અને મહિલા સ્વાસ્થ્યના માટેનું સંકલ્પ જે રીતે આદરણીય મોદી સાહેબે જે રજૂ કર્યો છે, અને જે રીતે જનતાએ એને વધાવીને આવા પ્રકારના કામો અને કાર્યક્રમોમાં જે રીતે લોકો ભાગ લે છે, એ જોતાં લાગે છે કે આવતા દિવસોમાં ખૂબ ઝડપથી ભારત દરેક બાબતમાં આત્મનિર્ભરતા હાંસલ કરી લેશે, એ વાત નક્કી છે। સ્ટોલની મુલાકાત દરમિયાન ઘણા બધા સ્ટોલના મિત્રોને જ્યારે પૂછતા એમ લાગ્યું કે હજી પણ એમને વધારે વિકાસની જરૂર છે, તો ત્યાં બેંકની શાખા પણ કાર્યરત તંત્ર દ્વારા કરવામાં આવી છે, અને એ શાખાના માધ્યમથી જે ઈચ્છુક ગ્રુપ હોય કે સમૂહ હોય, એ ગ્રુપ કે સમૂહને બધાને વ્યાજ આપવાની, લોન આપવાની પણ વ્યવસ્થા આ મેળામાં કરવામાં આવી છે। આમ ડબલ રીતે સ્વસહાય જૂથોને હેલ્પ પણ થાય છે, એનું ચીજવસ્તુનું ઉત્પાદન પણ થાય છે, એને આર્થિક મદદ કરીને એને વધુ મજબૂત રીતે પગભર થઈ શકે એ દિશામાં સરકાર જ્યારે પ્રયત્ન કરતી હોય, સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર માનનીય કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રીની આગેવાનીમાં સમગ્ર તંત્રે ખૂબ સક્રિયતાથી અને ગુણવત્તાયુક્ત આ જે રીતે આયોજન કર્યું છે, સમગ્ર વહીવટી તંત્રને પણ અભિનંદન આપું છું। ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ પણ ઉપસ્થિત રહીને લોકોનો અને ખાસ કરીને કારીગરોનો ઉત્સાહ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપ્યું છે। મીડિયાના મિત્રોનો પણ ખાસ મારે આભાર માનવો છે કે જે રીતે એમણે આ આખી વાતને જે રીતે સકારાત્મક રીતે લઈને લોકો સમક્ષ રજૂ કરવાનો જે અભિગમ દાખવ્યો છે, એને કારણે પણ કારીગરોમાં એક નવા જ પ્રકારનો ઉત્સાહ, નવા જ પ્રકારનો ઉમંગ ફેલાઈ રહ્યો છે। આ જ બાબત આવતા દિવસોમાં આ ક્ષેત્રના વિકાસ માટે, મોરબી માટે એક સીમાચિહ્ન બની રહે એવી અભ્યર્થના।